તમને 2020-2021 યાદ હોય, 40 લાખ કરોડનું નુકસાન થયું. જ્યારે માર્કેટ ક્રેશ થાય છે ત્યારે લોકો સેફ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ શોધે છે. તમને વાર્ષિક 1.5 લાખ રૂપિયા મળશે, એક ગેરંટી. માર્કેટ ડાઉન છે એટલે જ ગેરંટીડ પ્લાન્સ પસંદ કરવા એ અત્યારે બેસ્ટ મૂવ છે. આવો મળીએ સિમરનને. તે પોતાના બાળકના એજ્યુકેશન માટે ઇન્વેસ્ટ કરી રહી હતી અને આજે પોર્ટફોલિયો 20 થી 25% નીચે છે. એટલું જ નહીં, રમેશે રિટાયરમેન્ટ માટે એફડી કરી હતી. રિસ્ક નહોતું લેવું, પરંતુ હવે રિટર્ન્સ ઇન્ફ્લેશનને પણ બીટ નથી કરી શકતા. અને આ આદિત્ય, તેમનો ઘર ખરીદવાનો પ્લાન હતો, પણ હવે માર્કેટનો પ્લાન કંઈક બીજો જ હતો. એક જ વર્ષમાં 5 લાખનું નુકસાન. આ વાર્તા માત્ર એમની જ નથી. સિમરન, રમેશ અને અદિતિ જેવા ઘણા ઇન્વેસ્ટર્સે સપ્ટેમ્બર 2024 થી 40 લાખ કરોડનું નુકસાન જોયું છે. આ હું નથી કહી રહ્યો. 2025 નો ઇકોનોમિક સર્વે કહે છે કે પેન્ડેમિક પછીનો આ સૌથી મોટું માર્કેટ કરેક્શન છે. હવે સવાલ એ ઉઠે છે કે જ્યારે માર્કેટ આટલી અનસ્ટેબલ હોય તો માણસ પૈસા ઇન્વેસ્ટ કરે તો કરે ક્યાં? ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ છે તો કયા? શું તે તમારા માટે યોગ્ય છે? ક્યાંથી અને કેવી રીતે શરૂ કરવું? અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, સારા રિટર્ન્સ કેવી રીતે સિક્યોર કરવા? જ્યારે માર્કેટ ક્રેશ થાય છે ત્યારે લોકો સેફ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ શોધે છે, જેમ કે એફડી. પણ જો તમને 2020-2021 યાદ હોય તો આરબીઆઈએ રેપો રેટ્સ 5.15% થી ઘટાડીને 4% કરી દીધા હતા અને તે વખતે ગેરંટીડ પ્લાન 5.5 થી લઈને 6% સુધીના રિટર્ન્સ આપી રહ્યા હતા, એ પણ લાઈફ ઇન્સ્યોરન્સ સાથે. ઇમ્પ્રેસિવ, રાઈટ? તેથી જ્યારે પણ માર્કેટ ડાઉન થાય છે ત્યારે લોકો આના તરફ જુએ છે. ગેરંટીડ પ્લાન્સનો અર્થ સિમ્પલ છે. જે પ્રોમિસ કર્યું છે તે મળશે, અને તે પણ લાઈફ ઇન્સ્યોરન્સ સાથે. અને આ 2 પ્રકારના હોય છે. પહેલો, ઇન્કમ પ્લાન. ગેરંટીડ ઇન્કમ પ્લાન એક સેલરીની જેમ કામ કરે છે. જો તમે 10 વર્ષ સુધી દર વર્ષે 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો 11મા કે 12મા વર્ષથી તમને વાર્ષિક 1.5 લાખ રૂપિયા મળશે. ફિક્સ્ડ, ગેરંટીડ. બીજો મુદ્દો, સેવિંગ પ્લાન. સેવિંગ્સ પ્લાન એક લમસમ પેઆઉટ પ્લાન છે. દર વર્ષે જો તમે 1 લાખ રૂપિયા નાખો 10 વર્ષ સુધી, તો 10 થી 12 વર્ષની મેચ્યોરિટી પર તમને એક સાથે 18 થી 20 લાખ રૂપિયા મળશે. તો ઇન્કમ પ્લાન હોય કે સેવિંગ પ્લાન, બંનેનો સેમ બેનિફિટ છે. રિટર્ન્સ શરૂઆતમાં જ લોક થઈ જાય છે. પછી માર્કેટ ઉપર જાય કે નીચે, તમારો પ્લાન સ્ટેબલ રહેશે. જ્યારે માર્કેટમાં અનસર્ટેનિટી હોય છે ત્યારે લોકો 3 બેસિક વસ્તુઓ શોધે છે. પહેલું, કેપિટલ સેફ હોય. ભલે જ માર્કેટ ઉપર હોય કે નીચે, જે પૈસા તમે નાખ્યા છે તે એટલીસ્ટ તમને પાછા મળવા જોઈએ. બીજું, રિટર્ન્સ પ્રેડિક્ટેબલ. જો તમે આજે પ્લાન લઈ રહ્યા છો તો તમને પહેલા દિવસથી ખબર હોય કે 10 વર્ષ પછી તમને કેટલા પૈસા મળશે. બીજું, અને રિસ્ક ઓછું હોય, જેથી દરરોજ માર્કેટના ન્યૂઝ જોઈને તમને ટેન્શન ન થાય. ગેરંટીડ પ્લાન્સ આ ત્રણેય બોક્સીસને ટિક કરે છે અને બોનસ પણ તો મળી શકે છે. એડિશનલી આની સાથે તમે ટેક્સ બેનિફિટ પણ લઈ શકો છો. પ્રીમિયમ્સ પર સેક્શન 80C નું ડિડક્શન મળે છે અને મેચ્યોરિટી પેઆઉટ પર સેક્શન 10 સબસેક્શન 10B ની અંદર ટેક્સ ફ્રી રિટર્ન્સ. મતલબ સેફટી પણ અને ટેક્સ એફિશિયન્સી પણ. શું તમે જાણો છો કે આ પ્લાન્સ તમારા માટે યોગ્ય છે કે નહીં? ગેરંટીડ પ્લાન્સ દરેક માટે નથી હોતા. જો તમે આમાંથી હો તો જરૂર વિચારજો. પહેલું, યંગ પેરેન્ટ્સ. જો તમારું બાળક અત્યારે નાનું છે તો આ રાઈટ ટાઈમ છે એક ઇન્કમ પ્લાનમાં ઇન્વેસ્ટ કરવાનો. 15 વર્ષ પછી તેનું કોલેજ એજ્યુકેશન ફંડ બિલકુલ રેડી હશે. રિટાયરીઝ. જો તમે આવતા 10 થી 15 વર્ષમાં રિટાયર થવાના છો તો આ એક ગ્રેટ ફિટ છે. કામ કર્યા વગર ફિક્સ્ડ ઇન્કમ મળશે. થર્ડ, રિસ્ક એવર્સ ઇન્વેસ્ટર્સ. જો તમને સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરીને દરરોજ ટેન્શન થાય છે તો મનીનો એક સેક્શન ગેરંટીડ રિટર્ન્સ પર લગાવવું એક સારી સ્ટ્રેટેજી હોઈ શકે છે. પણ વેટ, ગેરંટીડ પ્લાન્સ લેતા પહેલા આ 3 વસ્તુઓ ચેક કરવાનું ભૂલતા નહીં. પહેલું, તેનો ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન, એટલે કે માત્ર પર્સન્ટેજના હિસાબે નહીં, એક્ચ્યુઅલ કેશ ફ્લો ચેક કરો કે કેટલો છે, તે ચેક કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બીજું, તેનો મેચ્યોરિટી પીરિયડ. મોટા ભાગના પ્લાન્સ 10 થી 20 વર્ષની મેચ્યોરિટી સાથે આવે છે. તો ડિસાઈડ કરો કે આટલા લાંબા સમય માટે તમારે પૈસા ફ્રીઝ કરવા છે કે નહીં. ત્રીજું, સરેન્ડર વેલ્યુ.
જો તમે ક્યારેય મિડવે એક્ઝિટ કર્યું તો શું ઇમ્પેક્ટ થશે? જો ચાર્જીસ કપાશે તો કેટલા કપાશે? દરેક વસ્તુ ક્લિયર રાખવી બહુ જરૂરી છે. હોપફુલી આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હશે અને નીચે કોમેન્ટમાં જણાવો કે તમારો ફાઇનાન્શિયલ ગોલ શું છે. રિટાયરમેન્ટ, ચાઇલ્ડ એજ્યુકેશન, લોંગ ટર્મ વેલ્થ, જે પણ હોય. હું કોશિશ કરીશ કે દરેક ગોલ માટે ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજી લઈને આવું નેક્સ્ટ વિડીયોઝમાં. તો કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આગલા વિડીયોમાં. કેનેરા HSBC લાઈફ ઇન્સ્યોરન્સ, પ્રોમિસીસ નો પાર્ટનર.